એક ગાડીમાં ડીઝલ ખૂટી ગયું એટલે 3 કિલોમીટર ધક્કા મારીને બધા પેટ્રોલ પંપ પર પહોંચ્યા. વડીલે કહ્યું, સાંભળ, ટાંકી ફૂલ કરાવી લેજે અને ડેકીમાં એક કેન પડ્યો હશે એ પણ ભરાવી જ લેજે. યુવાને કહ્યું, પણ એ કેન તો ફૂલ ભરેલો છે. વડીલે કહ્યું, તો ધક્કા કેમ મરાવ્યા? એને વાપરી નખાય ને. યુવાન કહે, અરે એ તો ઇમરજન્સી માટે રાખે છે ને. મિત્રો, રોજિંદા જીવન દરમિયાન આપણે પણ આવો જ કરીએ છીએ. કમાવા પાછળની દોટ, ભેગું કરવાનો શોખ અથવા ઘેલછા, ખરાબ સમયે કામ આવશે એવી ધારણાઓ માટે એટલા બધા ઢસરડા કરી રાખીએ છીએ કે જીવનની સાચી રાઈડ માણી જ શકતા નથી. માટે જ મિત્રો, આનંદથી જીવી લો, મોજ કરો, જીવન જીવી જાણો. ફરી પાછો મહામૂલો મનુષ્ય અવતાર મળે કે ન મળે, નિરાતે વિચારી જોજો. જીવન જીવવાની જડીબુટ્ટી શું આપણે બિલ્ડરો અને ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, કેટરર્સ, ડેકોરેટર્સ, પૂજારીઓ, પંડાઓ પૈસા એ બધાને જ ચૂકવવા માટે કમાઈ રહ્યા છીએ? આપણા અતિ મોંઘા ઘર, સારું ફર્નિચર અને ખર્ચાળ લગ્નોથી આપણે કોને પ્રભાવિત કરવા માગીએ છીએ? શા માટે આપણે આપણા જીવનના અતિ મહત્ત્વના વર્ષોમાં કૂતરાની જેમ કામ કરીએ છીએ? આપણે કેટલી પેઢીઓને ખવડાવવા માગીએ છીએ? આપણામાંના દરેકને 2 બાળકો છે, ઘણાને એક જ બાળક હોય છે. જરૂરિયાત કેટલી છે અને આપણને ખરેખર જોઈએ છે કેટલું, તેના વિશે વિચારો. શું આપણી આવનારી પેઢી કમાવા માટે અસમર્થ હશે, જેથી આપણે તેમના માટે ખૂબ બચત કરીને જઈશું? શું આપણે મિત્રો, કુટુંબ અને સ્વયં માટે અઠવાડિયામાં એક દિવસ કાઢી શકતા નથી? શું તમે તમારી માસિક આવકનો માત્ર 5% હિસ્સો પર તમારા આત્માના આનંદ માટે ખર્ચ કરો છો? સામાન્ય રીતે ના. આપણે કમાવા સાથે આનંદ કેમ કરી શકતા નથી? તમારા હૃદયમાં કોલેસ્ટ્રોલ બ્લોક્સ કે મણકાની ગાદી ખસી જાય તે પહેલાં આનંદ કરવા માટે સમય ફાળવો. આપણી પાસે સંપત્તિ નથી, અમારી પાસે દસ્તાવેજો પર માત્ર ટેમ્પરરી નામ છે. ભગવાન પણ કટાક્ષ રૂપે હસે છે જ્યારે કોઈ કહે છે, હું આ જમીનનો માલિક છું. શ્રીમંત બનવું ખરાબ નથી, પરંતુ માત્ર ખૂબ ધનવાન હોવું જ અયોગ્ય છે. ચાલો જીવી લઈએ જીવન પૂરું થાય એ પહેલાં. એક દિવસ આપણે બધા એકબીજાથી અલગ થઈશું. દિવસો, મહિનાઓ, વર્ષો વીતી જશે. એક દિવસ આપણા બાળકો આપણા ચિત્રો જોશે અને પૂછશે કે આ લોકો કોણ છે? અને અમે અદ્રશ્ય આંસુઓથી હસીશું, કારણ કે હૃદયને જોરદાર શબ્દ સ્પર્શ કરવામાં આવે છે અને તમે કહો છો, તે મારા જીવન સાથેનો શ્રેષ્ઠ દિવસો હતા. આ તમારા બધા મિત્રોને મોકલજો જે તમને ક્યારેય ભૂલશો નહીં. આને તે લોકોને મોકલજો જેમણે કોઈ પણ રીતે સ્મિત તમને આપ્યું હોય. મારા જીવનમાં થોડો સમય સ્મિત સાથે ફાળવવા બદલ થેન્ક યુ. બી હેપી.